મારા પછી તમે રિપીટ કરશો કે હું નિકેત એવરી મંથ નિધિને ગાંધીનગર આવવાની છૂટ આપીશ. ગાંધીનગર આવવાની છૂટ આપીશ કે નહીં વિચારીશ. આવા દઈશ ચોક્કસ આવા દઈશ. જોડે આવજો. હું નિકેત દર વર્ષે નિધિને રણોત્સવમાં લઈ જઈશ. રણોત્સવમાં ચોક્કસ લઈ જઈશ. ઊંટની સવારી કરાવીશ. ઊંટની સવારી કરાવીશ. હા, કરાવીશ. અને જો બહુ બોલશે તો એના ભેગો જ જવા દઈશ. તો એના ઊંટને પાકિસ્તાન જવા દઈશ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઓકે, કે હું નિકેત એકવાર મારા હાથેથી કચ્છી દાબેલી બનાવીને નિધિને ખવડાવીશ. નિધિને ચોક્કસ ખવડાવીશ. કેમ કે હું તો મારા પપ્પા પણ કરે છે. હા, પણ છેલ્લે હું પણ કંઈક કહેવા માંગીશ નિધિ માટે. યસ પ્લીઝ. આમ તો એન્ગેજમેન્ટ ને 11 મહિના જેવું થયું. આપણું નક્કી થયું બધું લઈને 11 મહિના જેવું થયું. 11 મહિના બહુ જલ્દી નીકળી ગયા અને સારો સમય હંમેશા જલ્દી જ નીકળે, એટલે આપણે સારો સમય સ્પેન્ડ કર્યો એ બહુ જલ્દી નીકળી ગયો. પણ હું પપ્પા અને મમ્મી બંને મમ્મી પપ્પાને હું એમ કહેવા માંગીશ કે ખુશ રહેવું જિંદગીનો ઉદ્દેશ્ય એ જ છે અને નિધિને ખુશ રાખવી મારી જવાબદારી જ હવે. એટલે તમારે પણ એ મનમાં એવું હોવું જોઈએ કે આ સાવ ખુશ જ રહેશે મારી સાથે. એટલે કંઈ ચિંતા વગર હવે આ તમે મને આપી શકો છો અને એનું તમારાથી જેટલું અથવા તમારી વધારે ધ્યાન રાખો જવાબદારી મારી. વાહ.